ઘણા સમયે આપણે આજે જો લેક્ચરમાં ઉપસ્થિત થયા છીએ. આપણે બીએસસી સેમેસ્ટર 3 ની અંદર પેપર નંબર 303 ફિઝિકલ અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનું જે પેપર છે એમાં યુનિટ નંબર 4 શરૂ કર્યું છે, થર્મોડાયનેમિક્સ. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના ડિમાન્ડ હતી કે મટીરિયલ મોકલાવો, એસાઇનમેન્ટ આવી ગયા, લખવાનું શરૂ કરી દીધું છે. એસાઇનમેન્ટ તમે લોકો લખીને તૈયાર રાખજો. 2 એસાઇનમેન્ટ બનાવવાના છે અને એમાં આ 303 નંબરનું જે પેપર છે એમાં 7 પ્રશ્નો આપણે એસાઇનમેન્ટના આપેલા છે અને 7 પ્રશ્નો બંને એસાઇનમેન્ટમાં લખવાના છે. 304 નંબરના પેપરમાં જે પ્રમાણે સૂચના હોય એ મુજબ કરવાનું છે, પણ આ પેપરની અંદર 7 પ્રશ્નો એસાઇનમેન્ટ 1 ના છે અને 7 પ્રશ્નો એસાઇનમેન્ટ 2 ના છે. એ બંને 7 પ્રશ્નો ફરજિયાત લખવાના છે. જો તમે લખેલું હશે તો તમને પરીક્ષાની અંદર તમે સારું પરફોર્મન્સ કરી શકો, એટલા માટે કમ્પલસરી બધા જ પ્રશ્નો 7 પ્રશ્નો ફરજિયાત લખવાના આપ્યા છે. આ ચેપ્ટરમાં આપણે એન્ટ્રોપી મુક્ત શક્તિ વિધેયના 2 પ્રકારો, ગિબ્સ મુક્ત શક્તિ વિધેય, હેલ્મહોલ્ટ્ઝ મુક્ત શક્તિ વિધેય એની ચર્ચા કરી છે. સિસ્ટમ, પ્રણાલી એટલે શું અને પ્રણાલીના પ્રકારો એના વિશે પણ ચર્ચા કરી છે. આજે આપણે આ ચેપ્ટરમાં ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે, ગિબ્સ ડ્યુહામ સમીકરણ છે, ફુગાસિટી છે, એક્ટિવિટી છે, સક્રિયતા, એ શરૂ કરતા પહેલા એક 7 માર્ક્સનો પ્રશ્ન યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાય એની આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવી છે, સમજાવવું છે. તો એ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન પૂછાય પદાર્થના ગુણધર્મો સમજાવો અને તેના પ્રકારો સમજાવો. પ્રકારો લખો અથવા સમજાવો. આ 7 માર્ક્સનો પ્રશ્ન યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાતો હોય છે કે પદાર્થના જે ગુણધર્મો જે છે એ સમજાવો અને એના પ્રકારો જે છે 2 પ્રકારો એના વિશે સમજણ આપો. તો એમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ પદાર્થ જથ્થામાં હોવો જોઈએ, મેક્રો જથ્થામાં હોવો જોઈએ અને જથ્થામાં હોય ત્યારે પદાર્થ એની જે સિસ્ટમમાં પ્રક્રિયાઓ જે છે એ મેક્રો મોલિક્યુલ્સ હોય, જથ્થામાં હોય તો એ મુજબ એના 2 પ્રકારો આપણે પાડીએ છીએ. 2 પ્રકારો પડી શકે. એક છે માત્રાત્મક ગુણધર્મો, અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે એક્સટેન્સિવ ગુણધર્મો, એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ. માત્રાત્મક ગુણધર્મો અથવા અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે એક્સટેન્સિવ પ્રોપર્ટી. આ જે ગુણધર્મ જે છે એ દ્રવ્ય અથવા દ્રવ્યમાનના જથ્થા ઉપર આધાર રાખે છે. પદાર્થના કેટલાક ગુણધર્મો એવા હોય કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે. આ ગુણધર્મને પદાર્થનો માત્રાત્મક ગુણધર્મ કહે છે. એટલે અહીંયા જે પ્રક્રિયક જે છે અથવા એ પ્રણાલીમાં જે પ્રક્રિયકો જે વાપરવામાં આવ્યા છે એ પ્રક્રિયકો નો ગુણધર્મ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો હોય. એટલે કે દ્રવ્ય માત્રા એટલે કે ક્વોન્ટિટી
માત્રા એટલે કે જથ્થો, દ્રવ્ય પદાર્થના જથ્થા ઉપર આધાર રાખતો હોય એવો ગુણધર્મ ને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. એટલે કે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે એને આપણે માત્રાત્મક ગુણધર્મ કહીએ છીએ. દાખલા તરીકે પદાર્થનું દ્રવ્યમાન અથવા પદાર્થનું કદ, વોલ્યુમ, એ નક્કી કરવું હોય એ ગુણધર્મો પર આ પદાર્થનું દ્રવ્યમાન, જો પદાર્થનો જથ્થો ઓછો હોય તો દ્રવ્યમાન ઓછું હોય. પદાર્થ ધારો કે રૂ છે તો એનું દ્રવ્યમાન એનું કદ અને લોખંડનો ખીલી છે, લોખંડનો સળિયો, એનું કદ તો ઓછું વધારે જે મળે છે આપણને, તો એ શેના કારણે મળે છે? તો એનો જથ્થા ઉપર આધારિત છે. ધારો કે 5 ગ્રામ પદાર્થ હોય તો એનો જથ્થો અને 500 ગ્રામ હોય તો એનો જથ્થો નું પ્રમાણ જે છે એ ડિફરન્સ આવે, વધતું ઓછું આવે. તો એ વધતું ઓછું જે આવે છે એનું કારણ શું છે? તો એનો જથ્થો, પદાર્થનું દ્રવ્યમાન અલગ અલગ હોય એનું કારણ શું છે? કે એનો જથ્થો, એનું જે પ્રમાણ જે છે એ ઓછું વધુ છે, એટલે કે દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે. તો એવો જે ગુણધર્મ જે છે એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. દાખલા કે પદાર્થનું દ્રવ્યમાન છે, કદ છે, મોલ સંખ્યા જે છે, એન્થાલ્પી જે છે, એન્ટ્રોપી, એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું અથવા વધારે શું કામ છે? વાયુ પદાર્થની એન્ટ્રોપી સૌથી વધારે છે, પછી પ્રવાહી પદાર્થની એના કરતાં ઓછી છે, અને ઘન પદાર્થની એના કરતાં ઓછી છે. તો આ જે પદાર્થની એન્ટ્રોપીના મૂલ્યમાં વધઘટ જે થાય છે, વધારે છે, ઓછી છે, એનું કારણ શું છે? તો કે એનું જથ્થો, એનો જે છે ક્વોન્ટિટી, એ વધતા ઓછા પ્રમાણમાં છે. એટલા ઉપરથી આપણે કહી શકીએ કે પદાર્થનું દ્રવ્યમાન છે, કદ છે, મોલ સંખ્યા છે, પદાર્થનું એન્ટ્રોપી જે છે, આ બધા જે ગુણધર્મો જે છે એ માત્રાત્મક ગુણધર્મ એટલે કે એક્સટેન્સિવ પ્રોપર્ટી કહી શકાય. ઉત્કલન બિંદુમાં વધારો જે છે એ વધારો માત્રાત્મક ગુણધર્મ છે, અને પદાર્થનું, પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ એ પાછું વિશિષ્ટ ગુણધર્મ છે. આપણે થોડી વાર પછી એની પણ વ્યાખ્યા સમજી લઈએ. ઉત્કલન બિંદુમાં વધારો થાય, ગલન બિંદુમાં ઘટાડો થાય, આ બધા જે ગુણધર્મો જે છે એ પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે. ફરીથી પદાર્થનું ઉત્કલન બિંદુ માત્રાત્મક ગુણધર્મ નથી, પદાર્થનું ગલન બિંદુ માત્રાત્મક ગુણધર્મ નથી. ઉત્કલન બિંદુમાં વધારો અથવા ગલન બિંદુમાં ઘટાડો એ માત્રાત્મક ગુણધર્મ છે. પરીક્ષાની અંદર તમારે જ્યારે શોર્ટ ક્વેશ્ચન જે આ ચેપ્ટરમાંથી 4 લખવાના છે તો એની અંદર આવે, અથવા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં આ પ્રશ્ન પૂછાઈ શકે, અથવા 7 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે પદાર્થના ગુણધર્મ અને તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો, તો પહેલા એનો વ્યાખ્યા આપવાની કે માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય, અથવા માત્રાત્મક ગુણધર્મ એટલે શું, અને તેના 3, 4, 5 ઉદાહરણો યાદ રાખવાના. અથવા 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે શોર્ટ ક્વેશ્ચન, માત્રાત્મક ગુણધર્મ ના 1 અથવા 2 ઉદાહરણ લખો, અથવા માત્રાત્મક ગુણધર્મ એટલે શું તેની વ્યાખ્યા આપો, તો ત્યાં આગળ એ 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે. તો હજી આપણે માત્રાત્મક ગુણધર્મોની જ વાત કરી કે પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા હોય તેવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. દાખલા તરીકે પદાર્થનું દ્રવ્યમાન, કદ, મોલ સંખ્યા ઓછી હોય, વધારે હોય,
તો એનું કારણ શું છે કે એનો જથ્થો કેટલો છે એના પર આધારિત છે. એન્ટ્રોપીનું મૂલ્ય ઓછું કે વધારે શું કામ હોય તો એના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે. એટલે એન્ટ્રોપીનું મૂલ્ય એટલે ટૂંકમાં એક ગુણધર્મમાં વધતા કે ઓછા પ્રમાણમાં જે મૂલ્ય મળે છે એની પાછળનું કારણ દ્રવ્યનો જથ્થો છે. એટલા માટે એને માત્રાત્મક ગુણધર્મ કહે છે. તો આ રીતે માત્રાત્મક ગુણધર્મના વ્યાખ્યા અને એના ઉદાહરણો આપણે જોયા. બીજો જે ગુણધર્મ જે છે એ વિશિષ્ટ ગુણધર્મ. વિશિષ્ટ ગુણધર્મો અથવા ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે આ ગુણધર્મ એટલે કેવો ગુણધર્મો કે પદાર્થના કેટલાક ગુણધર્મો એવા છે કે જે નક્કી કરવા માટે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી. દ્રવ્યનો જથ્થો ગમે તેટલો હોય, ઓછો હોય કે વધારે હોય, એના ઉપરથી એક ગુણધર્મ નક્કી થઈ શકતો નથી, પરંતુ તેના બંધારણની સ્ટ્રક્ચરની રીતે અથવા બંધારણની દ્રષ્ટિએ એક ગુણધર્મ બંધારણ પર આધાર રાખે છે. તેને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. એટલે વિશિષ્ટ ગુણધર્મ એટલે શું કે જે પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત ન હોય. પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો નથી, પરંતુ તેના બંધારણ પર આધાર રાખે તેને વિશિષ્ટ ગુણધર્મ કહે. વિશિષ્ટ શબ્દ એટલે શું કે પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધાર ન રાખે, એના બદલે એનું બંધારણ કેવા પ્રકારનું છે એના ઉપર આધારિત રાખે. તો એવા ગુણધર્મને આપણે વિશિષ્ટ ગુણધર્મ કહીએ. હમણાં આગળ વાત કરીએ પ્રમાણે કે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત છે, એટલે માત્રાત્મક ગુણધર્મ કહેવાય. પણ પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ એ વિશિષ્ટ ગુણધર્મ છે. એટલે અહીંયા આગળ આપણે સમજીએ, ધારો કે કેપિલરીમાં પ્રવાહી પદાર્થ લઈએ છીએ અને એનું આપણે ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ નક્કી કરીએ છીએ, તો ત્યાં આગળ કેપિલરીમાં જે લિક્વિડ પ્રવાહી પદાર્થની ક્વોન્ટિટી ઓછી લઈએ તો એનું બોઇલિંગ પોઈન્ટ ઓછું મળે, અને કેપિલરીમાં લિક્વિડ વધારે લઈએ તો આપણને એનું બોઇલિંગ પોઈન્ટ વધારે મળે એવું નથી. એટલે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતું નથી. કેપિલરીમાં આપણે મિનિમમ ક્વોન્ટિટી લઈએ લિક્વિડની તો પણ એનું જે બોઇલિંગ પોઈન્ટ મળવાનું હોય અથવા જે ઉષ્ણતામાને, જે તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતર થવાનું હોય અને એનું જે ઉત્કલન બિંદુ હોય એ ઉત્કલન બિંદુ નક્કી કરવા માટે પ્રવાહી પદાર્થની ક્વોન્ટિટી જવાબદાર નથી, પણ એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવા પ્રકારનું છે અને કેવા પ્રકારના એ કેમિકલ બોન્ડથી એ લિક્વિડ જોડાયેલું છે અને એને તોડવા માટે કેટલું ઉષ્માની જરૂર પડે, કેટલી ઉષ્મા શોષાય અને એ ટેમ્પરેચર જે મળે ઉત્કલન બિંદુ, તો એ એનો વિશિષ્ટ ગુણધર્મ થયો. તો પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ એ વિશિષ્ટ ગુણધર્મ છે, પણ પ્રવાહી પદાર્થના ઉત્કલન બિંદુમાં વધારો કરવો હોય તો એ માત્રાત્મક ગુણધર્મ છે. ઘન પદાર્થનું ગલન બિંદુ એ વિશિષ્ટ ગુણધર્મ છે. આપણે ફ્યુઝન ટ્યુબની અંદર ઘન પદાર્થ જે છે એ ઓછો લઈએ ફરીથી કે વધારે લઈએ, એના કારણે એના મેલ્ટિંગ પોઈન્ટમાં કે ગલન બિંદુમાં વધઘટ, ઓછું કે વધારે નથી મળતું. એનું જે ચોક્કસ જે હોય એ જ મળે. દાખલા તરીકે બેન્ઝોઇક એસિડ કાર્બનિક પદાર્થ છે, એનું ગલન બિંદુ 121 ડિગ્રી સેલ્સિયસ છે. હવે એ બેન્ઝોઇક એસિડ આપણે ઓછો લઈએ તો
તો 121 કરતા ઓછું મળે, અથવા બેન્ઝોઇક એસિડ ઘન પદાર્થ છે એ વધારે લઈએ તો 121 કરતા એનું ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટ વધારે મળે, એવું નથી. ઓછા પ્રમાણમાં લઈએ, મિનિમમ ક્વોન્ટિટીમાં લેવું જરૂરી છે, પણ એથી આપણે વધારે લઈએ તો 121 કરતા 130 થઈ જાય, અથવા ઓછું લઈએ તો 121 કરતા 115 થઈ જાય, એ પ્રકારે મળે નહીં. એટલે પદાર્થનું ગલનબિંદુ અથવા ઉથલબિંદુ એ દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી, પણ એના સ્ટ્રક્ચર ઉપર, બંધારણ ઉપર આધારિત છે. બંધારણ મીન્સ એમાં કેવા પ્રકારના બંધનું નિર્માણ થયેલું છે અને એને તોડવા માટે કેટલી ઉષ્મા અને કેટલું ટેમ્પરેચર છે. એટલે પદાર્થનું, પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ છે, ઘન પદાર્થનું ગલનબિંદુ છે, દબાણ છે. દબાણ ધારો કે આપણે સરખા પ્રમાણમાં, ધારો કે 100 ગ્રામ રૂ હોય અને 100 ગ્રામ લોખંડ હોય, તો એના ઉપર આપણે દબાણ જે આપવાનું છે એ દબાણ એના શેના ઉપર આધારિત છે? એના જથ્થા ઉપર આધારિત નથી, પણ એના બંધારણ, એટલે કે રૂનું બંધારણ કેવું છે, પોચું છે. લોખંડ જે છે એ કઠણ છે, તો એ પ્રેશર જે છે, દબાણ છે, એ દબાણ પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ કહેવાય, દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી. પછી પ્રવાહી પદાર્થની જે વહનશીલતા જે છે, વહનશીલતા એટલે કે ઉપરની સપાટી તરફથી નીચેની સપાટી તરફનું વેણ, અથવા એની સ્નિગ્ધતા અથવા વિસ્કોસિટી, અથવા એનું પૃષ્ઠતાણ. તો વહનશીલતા છે, સ્નિગ્ધતા છે, પૃષ્ઠતાણ છે, એ પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી, પણ એના બંધારણ ઉપર આધારિત છે. ધારો કે ગ્લિસરીનનું એક ટીપું ઉપરની સપાટી ઉપરથી આપણે નીચે એને વહન કરીએ, વહેવડાવીએ, અને બીજું કોઈ પ્રવાહી હોય, ધારો કે પાણી, તો એની જે વહનશીલતા, જે પામવાની વૃત્તિ જે છે, એ વૃત્તિ પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી, પણ એના બંધારણ ઉપર આધારિત છે. એટલે પદાર્થનું ઉત્કલન બિંદુ છે, પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ છે, ઘન પદાર્થનું ગલન બિંદુ છે, પૃષ્ઠતાણ છે, સ્નિગ્ધતા છે, વહનશીલતા છે, આ જે બધા ગુણધર્મો જે છે, તાપમાન છે, પ્રેશર જે છે, આ જે બધા ગુણધર્મો છે, એ પદાર્થના દ્રવ્યના જથ્થા ઉપર આધારિત નથી, પણ એના બંધારણ ઉપર આધારિત છે. એટલે એને વિશિષ્ટ ગુણધર્મો, એટલે કે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી આપણે એને કહીએ છીએ. તો અહીંયા આગળ આ રીતે પદાર્થમાં રહેલા ગુણધર્મો અને તેના પ્રકારો વિગતવાર ઉદાહરણ સાથે સમજાવો. અને જે કે આપણે ઉદાહરણ સમજાવીએ કે ધારો કે પદાર્થનું ગલનબિંદુ છે એ વિશિષ્ટ ગુણધર્મ છે, શું કામ? એને આપણે સમજાવીએ. પદાર્થનું ગલનબિંદુ છે એ વિશિષ્ટ ગુણધર્મોનું એક એક્ઝામ્પલ છે, તો શું કામ છે એને આપણે સમજાવીએ. તો આ રીતે 1.5 થી 2 સપ્લિમેન્ટરીના જે પાના પેજ છે એ વિગતવાર વ્યવસ્થિત છૂટું લખીએ તો આપણે 7 માંથી 7 માર્ક્સ યુનિવર્સિટીની પરીક્ષામાં મળી જાય. અને એક શોર્ટ ક્વેશ્ચન જે આપણે પ્રશ્ન બી જે છે, 4 જે પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો જે પૂછાય છે, એમાં આવે કે ધારો કે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ એ કયો ગુણધર્મ છે, માત્રાત્મક છે કે વિશિષ્ટ છે? પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી, આ જે ગુણધર્મ છે એ કયો ગુણધર્મ છે? તો ત્યાં આગળ માત્રાત્મક ગુણધર્મ છે કે વિશિષ્ટ ગુણધર્મ છે, એ આપણે લખી શકીએ. ધારો કે એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચેનામાંથી કયો માત્રાત્મક ગુણધર્મ છે? એમાં બધા આપેલા હોય. ધારો કે પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ, પ્રવાહી ઘન પદાર્થનું ગલન બિંદુ, એન્ટ્રોપી, આ બરાબર. તો એમાંથી માત્રાત્મક ગુણધર્મ કયો છે? ઘણી વખત 3 આપેલા હોય અને 3 માત્રાત્મક ગુણધર્મો હોય, અને ચોથો ઓપ્શન એવો હોય કે ઉપરના બધા જ. તો ત્યાં આગળ આપણે ધારો કે એમ પૂછવું હોય કે માત્રાત્મક ગુણધર્મ કયો છે,
એમાં ત્રણ માત્રાત્મક ગુણધર્મો હોય, તો જવાબ એનો આવે ઉપરના બધા જ, અથવા ત્રણ લખેલા હોય ને ત્રણ ન હોય, માત્રાત્મક ગુણધર્મો પૂછ્યો હોય ને ત્રણ ન હોય અને ચોથો ઓપ્શન આપેલો હોય કે એક પણ નહીં, તો જવાબ આવે, સાચો જવાબ આવે ત્યાં એક પણ નહીં. એટલે આ રીતે ઉપરના બધા જ અથવા એક પણ નહીં એ આપણે ક્લિયર કરવાનું. તો આ રીતે આ વિડિયો લેક્ચરની અંદર આપણે એક 7 માર્ક્સનો પ્રશ્ન, માત્રાત્મક ગુણધર્મો કોને કહેવાય, વિશિષ્ટ ગુણધર્મો કોને કહેવાય, એના ઉદાહરણો આપણે સમજ્યા. હવે પછીના આગળના વિડિયો લેક્ચરની અંદર જે આપણે ટોપિક બાકી છે એ આપણે ચર્ચા કરશું.